હેલો ફ્રેન્ડ્સ, અમારા મુંબઈમાં તો વર્ષા ઋતુનું આગમન થઈ ગયું છે. હજુ વરસાદ પડ્યો ને તો ગરમા ગરમ ભજીયા ખાવાનું મન થયું. મિત્રો, આજે મેં ઘરે પનીર પકોડા ટ્રાય કર્યા. અમારા ઘરે સૌને ઘણા જ ગમ્યા. તો ચાલો, મને થયું કે તમારી જોડે આ રેસીપી શેર કરું. જ્યારે તમારે ત્યાં વરસાદ આવે ને મિત્રો, તો આ પનીર પકોડા જરૂરથી ટ્રાય કરજો. પણ જ્યારે આ પનીર પકોડા બનાવો ને તો ઉપર આ રીતે ચાટ મસાલો સ્પ્રિંકલ કરજો અને લીલી ચટણી જોડે સર્વ કરજો. પછી તો ખાવાની એવી મજા આવશે ને મિત્રો કે તમે યાદ કરશો. મિત્રો, આવી ઘણી રેસીપી આપણા ગુજરાતી રસોઈ ચેનલ ઉપર હું તમારા માટે અપલોડ કરતી હોઉં છું. પણ જો તમારે જોવી હોય ને મિત્રો, તો આપણા ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવું પડશે અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરો. એટલે હું જ્યારે તમારા માટે આવા વિડીયો નાખું તેના નોટિફિકેશન સૌપ્રથમ તમારા પાસે આવશે. મિત્રો, ભજીયા બનાવવા માટે આપણે બેટર તૈયાર કરી લઈશું. એક બાઉલમાં આપણે 1 કપ ચણાનો લોટ લઈશું, 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ. મિત્રો, આ બેટર બનાવતી વખતે આપણે ચણાનો લોટ ચાળીને લઈશું, જેથી બેટર બનાવતી વખતે લમ્સ ના પડે. 1 થી 1.5 ટીસ્પૂન આદુ અને લસણની પેસ્ટ, 1/2 ટીસ્પૂન હળદર નાખીશું, 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું, 1/4 ચમચો અજમો નાખીશું, 3/4 ટીસ્પૂન હિંગ નાખીશું, અડધા લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું. ત્યારબાદ આ સામગ્રીને આપણે મિક્સ કરી લઈશું. મિત્રો, એક વાત કહું તમને, અજમો અને હિંગ નાખવાથી ચણાનો લોટ તમને નડશે પણ નહીં. અને આ પનીર પકોડા બનાવતી વખતે તમે અજમો નાખશો ને, તમે અમૃતસરમાં પનીર પકોડા ખાતા હશો ને એવો સ્વાદ આવશે. હવે ભજીયા માટે બનાવતા હોય એ રીતે ધીરે ધીરે પાણી નાખીને આપણે બેટર તૈયાર કરીશું. મિત્રો, હંમેશા પાણી તમે ધીરે ધીરે નાખવાનું, એટલે તમારું બેટર વધારે પાતળું ના થઈ જાય અને તમને ભજીયા માટે જેવું જોઈએ એવું બેટર તૈયાર થઈ જશે. હવે ભજીયા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે. પનીરના આ રીતે લાંબા પીસ કરીને આપણે એમાં ડીપ કરીશું. તેલને આપણે એકદમ સરસ કડક ગરમ થવા દઈશું. મિત્રો, જો તમે પહેલી વાર ભજીયા બનાવતા હોય તો તમને હાથ ખરાબ થાય તે ના ગમે તો તમે કાંટાના મદદથી પણ કરી શકો છો. પનીરના એક પીસીસને આ રીતે આપણે ડીપ ફ્રાય કરવા માટે મૂકીશું. મિત્રો, કાંટાથી કરશો ને તો તમારા પનીર પકોડા એકદમ પરફેક્ટ નીકળશે અને વધારાનો લોટ એમાં નહીં રહે. અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. મિત્રો, ગુજરાતી રસોઈ ચેનલ ઉપર મેં ઘણા ભજીયાના રેસીપીસ તમારા માટે અપલોડ કર્યા છે. બટાકાના ભજીયા, ડુંગળીના ભજીયા, કુંભણિયા ભજીયા, પનીર પકોડા બાકી હતા. આજે તમારા માટે સ્પેશિયલ પનીર પકોડાની રેસીપી હું લઈને આવી છું. તો મારી ઈચ્છા છે આ ચોમાસામાં તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. મિત્રો, પનીર પકોડા તમારા માટે તૈયાર છે. હવે આ પનીર પકોડા ઉપર આપણે ચાટ મસાલો આ રીતે સ્પ્રિંકલ કરીશું, લીલી ચટણી અને ડુંગળી જોડે સર્વ કરીશું. મિત્રો, આ રેસીપી તમને કેવી લાગી? સરસ છે ને? તો આવતા વિડીયોમાં સરસ રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહીશું.